ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જે છે બીજો એક દાખલો લઈએ. કેમિકલ કાઇનેટિક નો છે. કેમિકલ કાઇનેટિક એટલે ગુજરાતીમાં થશે આપણું રાસાયણિક ગતિકી. સ્વાધ્યાયનો દાખલો છે એક્સરસાઇઝ 3.19. હવે આ પૂછાયેલું છે 2020 માં માર્ચ, બરાબર. ઓગસ્ટ લખેલું છે પણ માર્ચ જુલાઈ લઈ લો. આપણે હમણાં બોર્ડની દ્રષ્ટિએ જોવાનું છે. તો ઇમ્પોર્ટન્ટ છે. કેટલા માર્ક માટે? 3 માર્ક્સ. ઓકે, તો દાખલો છે a first order reaction take 40 minutes for 30% decomposition, calculate T1 half life. એમ કહે છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને 40 મિનિટમાં 30% વિઘટન થાય છે. 30% ડિકોમ્પોઝિશન વિઘટન થઈ જાય છે. તો એના માટે અર્ધાયુષ્ય શોધો. ઓકે, તો આપણને અર્ધાયુષ્ય શોધવા કીધું છે. તો અર્ધાયુષ્યનું ફોર્મ્યુલા છે ફર્સ્ટ ઓર્ડર માટે T1 હાફ બરાબર 0.693 બટા K. પણ મારી પાસે K નથી, તો પહેલા મારે શું શોધવું પડશે? K શોધીને પહેલામાં મૂકી દેશે એટલે આવી જશે. K શોધવા માટે શું ડેટા છે? 40 મિનિટ છે, 30% છે, તો કંઈક આવી રીતે થશે. એટલે કે વિઘટન કેટલું થાય છે? 30% વિઘટન થાય છે. ડિકોમ્પોઝિશન થાય છે, અહીંયા જે છે ટી આપણને આપેલો છે કેટલો? 40 મિનિટ બેટા. કેટલો? 40 મિનિટ. અને બીજી વસ્તુ છે શું છે? 30% ડિકોમ્પોઝિશન થાય છે. અહીંયા સાઈડ પર લઈએ. ડિકોમ્પોઝિશન એટલે કે ગુજરાતીમાં કહીએ બાળકો તો વિઘટન. છૂટું પડે છે એમ કહેવાય ને, વિઘટન 30% થાય છે. તો રિએક્શન સ્ટાર્ટિંગ ની કેટલી હશે? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એટલે કે પ્રારંભિક સાંદ્રતા 30% થાય છે એટલે સીધી વસ્તુ છે. R0 આપણી પાસે કેટલો રહેશે? 100%. કેટલો રહેશે? 100%. હવે 30% ડિકોમ્પોઝિશન થઈ જાય છે. કેટલી? 30. ધેટ મીન્સ 100% માંથી 30% ડિકોમ્પોઝિશન વિઘટન થાય છે. એટલે તમે જોશો 100 માંથી જશે 70, તો કેટલી સોરી 100 માંથી જશે 30, તો વધશે કેટલા? 70% વધવાના છે. એટલે ફાઇનલ કોન્સન્ટ્રેશન કેટલું રહેશે? ફાઇનલ કોન્સન્ટ્રેશન એટલે કે ટી સમયે સાંદ્રતા, અંતિમ સાંદ્રતા લખી દઉં છું. R यहाँ पे लिखते हैं R. कितनी रहશે? 70%. ओके, આ થઈ ગયું. R0 R log T 40 મિનિટ છે બે. ઓકે, દેન K શોધી કાઢીએ. હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ order reaction, according to first order reaction. यहाँ पे लेते हैं ना, यहाँ से करेंगे ऊपर में, ठीक है. इधर तो K is equal to, આપણે K તો જોઈએ છે, તો 2.303 બટા T log R0 બટા R થશે. આપણું ફોર્મ્યુલા છે સંકલિત વેગ સમીકરણ એટલે કે રેટ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન છે. ઠીક છે. તો હવે જે છે તમે અહીંયા જોશો તો આપણે કે લેવાનું છે ને પછી એમાં ડાયરેક્ટ મૂકી દેશું. તો 2.303 બટા ટી કેટલો આપણને આપેલી છે? 40 મિનિટ્સ. 40 મિનિટ. ઓકે, લોગ 100% સ્ટાર્ટિંગ છે, ફાઇનલ છે 70%, કેમ કે 30% તો ડિકોમ્પોઝિશન થઈ ગયું, વિઘટન. ઓકે, તો આ કેટલું થશે? 2.303 બટા 40 કેટલા થઈ જશે? 0.05757 થશે. લોગ 100 બટા 70 આ થશે તમારું 1.42 કંઈક સમથિંગ થાય છે.
वो ठीक है, 10/7 कितना होगा? 4285 થશે. ઓકે, ધેન 0.57 આનો જો લોગ કાઢશો તો તમને મળશે 48 મળશે. અને આનું કરશો મલ્ટીપ્લાય કરો તો 0011 મળશે. અને આ આપણને મળ્યો અહીંયા છે મિનિટ, એટલે મિનિટ ઇનવર્સ કે કે મળી ગયો. શું મળી ગયો? કે મળી ગયો. તો હવે કે ની વેલ્યુ ખાલી અહીંયા મૂકવાની છે ને, આપણો દાખલો તો જ છે t1 हाफ इज इक्वल टू 0.693. इसको कैंसिल करते हैं. બટા કે કેટલો મળ્યો? આને તમારે ખસાડવું હોય તો 1 2 અને 3 કરીને ખસાડી શકાય, પણ આપણે ડાયરેક્ટ આ જ મૂકી દઈએ 0.008911. તો t1 હાફ કેટલો મળશે તમને? ફાઇનલ જવાબ કેલ્ક્યુલેટ કરજો. કેટલા મળશે? 77.76 મિનિટ મળશે. તો આ તમારો 3 માર્કમાં પૂછેલો હતો 2020 માં. ઈઝી છે, કઈ કરવાનું છે નથી. જોવાનું ધ્યાન શું રાખવાનું છે કે 30% એટલે ડાયરેક્ટ r બરાબર 30 નથી મૂકી દેવાનું. અહીંયા ડીકોમ્પોઝિશન થાય છે. એ કાર્બન 14 વાળો દાખલો છે, તેમાં કઈ રીતે છે કે 80% એ બચેલો છે, જ્યારે અહીંયા 30% શું છે? ડીકોમ્પોઝિશન, વિઘટન થઈ ગયું છે. તો પહેલા જોવાનું છે કે ડીકોમ્પોઝિશન થાય છે, t1 હાફ કેલ્ક્યુલેટ કરવાનું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો t1 હાફ બરાબર 0.693 બટા k. કે તો છે નથી, તો કે શોધવા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા અનુસાર. તો આ આપણી પાસે સૂત્ર છે. પહેલા વિચારવું પડશે કે r શું ને r0 શું. 30% એટલે સ્ટાર્ટિંગ 100, પછી 30 ઘટ્યો, 70 વધ્યો. તો આ મૂકીને તમે આ કરશો. 40 મિનિટ આપણને આપેલી છે, કેલ્ક્યુલેટ કરશો, લોગ કાઢશો, ગુણાકાર કરશો. અને એક વસ્તુ સમજી જે લોગ કાઢતા આવડવું જોઈએ. જો લોગ કાઢતા નહીં આવડે, જો જોતા નહીં આવડે તો કેલ્સીમાં કરી લેવાનું. કેલ્સી વાળી આપણી મેથડ એક દિવસ મૂકીશું, કાલે મૂકી દેશું. ઓકે, તો લોગ કાઢી લીધો, કે મળી ગયો, વેલ્યુ મૂકો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, જવાબ તમને મળી જશે. 2020 માં પૂછાયેલો 3 માર્ક રોકડા લેવાના છે. ઓકે, આ ચેપ્ટરના જેટલા બી ઇમ્પોર્ટન્ટ દાખલા છે આપણે ફટાફટ બતાવી દઈશું, અને તમે પણ જોતા રહેજો અને કરતા રહેજો, કેમ કે બોર્ડ નજીક છે. ठीक है, यहाँ तक रखते हैं.